નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. ભવનાથ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા વિકાસના કામો કરવામાં આવ્યા હતા. આ વિકાસના કામો પાછળ 16.58 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ હાલમાં ભવનાથમાં જોતા વિકાસ કામોમાંથી 90% કામો લોસ થઈ ગયા છે અથવા તો ડેમેજ થઈ ગયા છે. એટલું જ નહીં, આ વિકાસ કામોની જાળવણી થતી નથી. જાળવણી બાબતે પણ પ્રવાસન વિભાગ કોર્પોરેશનને અને કોર્પોરેશન પ્રવાસન વિભાગને ખો આપે છે. આ બંને વિભાગ વચ્ચે સંકલનના અભાવે કરોડો રૂપિયાને ખર્ચે થયેલા વિકાસના કામો ધૂળ ખાય છે અને પ્રજાને સુવિધા મળતી નથી, તેમ વિરોધ પક્ષના નેતા લલિત પણસારાએ જણાવ્યું હતું. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે જિલ્લા કક્ષાના કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી અંતર્ગત માહિતી આપી હતી કે વિકાસ સપ્તાહ દરમિયાન જિલ્લાના દરેક ગામે ગામ રથ ફરી અને લોકોને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી રહ્યો છે. હાલ દિવાળી નજીકમાં છે અને દરેક ઘરમાં સાફ સફાઈ કરવામાં આવી રહી છે. સાફ સફાઈ દરમિયાન અને પરિવારો તેમના ઘરમાંથી વેસ્ટેજ ફર્નિચર, કબાટ, ખુરશી, ઝુમર સહિત અનેક ચીજ વસ્તુઓને ભંગારમાં કાઢી નાખી અને વેચી દેતા હોય છે. આવા ભંગાર વસ્તુઓના ખાસ કબાડી હોય છે. વિવિધ વિસ્તારમાં નીકળતા ભંગારના ફેરિયાઓ જૂની વસ્તુઓ ખરીદી લે છે અને પછી મોટા વેપારીઓને વેચે છે. જૂનાગઢમાં કાળવા ચોકમાં તમે માંગો તે વસ્તુઓ તેમજ એન્ટિક વસ્તુઓ પણ મળે છે. આવા નાના વેપારીઓનું દિવાળીની સિઝનમાં લાખો રૂપિયાનું અને મોટા વેપારીઓનું કરોડો રૂપિયાનું ટર્નઓવર જૂની ચીજ વસ્તુના લે વેચાણમાં થાય છે. જોકે જૂનાગઢ નવાબી શાસનકાળની જૂની ભંગાર બજાર હજુ દિવાન ચોકમાં ચાલુ છે. જૂનાગઢની ઓમ એજ્યુકેશન કેમ્પસના વિદ્યાર્થીઓએ દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી જેવા તહેવાર પર જરૂરિયાતમંદોની મદદ કરી હતી. આપીને માણો શીર્ષક હેઠળ મોટા પ્રમાણમાં સોશિયલ એક્ટિવિટી કરી હતી. ઓમ કોલેજના વિદ્યાર્થીઓએ ડોનેશન એકત્ર કર્યું હતું. બાદમાં મંદબુદ્ધિના બાળકોની સંસ્થાઓ, ઘરડા ઘર, વૃદ્ધાશ્રમ વગેરેની મુલાકાત લીધી હતી. અહીં તેમની સાથે ખાસો સમય પસાર કર્યો હતો અને જરૂરિયાત મુજબનું દાન કરી માનવતાની એક આગવી શૈલીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સ્વચ્છ ભારત અભિયાનને ધ્યાનમાં રાખીને એક નવી અને આકર્ષક પહેલની શરૂઆત કરી છે. હવે જો કોઈ પ્રવાસીને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરના ટોલ પ્લાઝા પર આવેલા શૌચાલય ગંદા જણાશે અને તેની માહિતી NHAIને આપવામાં આવશે તો ફરિયાદ કરનારને ફાસ્ટેગ રિચાર્જના રૂપમાં 1000 રૂપિયાનું ઇનામ મળશે. આ યોજના 31મી ઓક્ટોબર 2025 સુધી દેશભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર લાગુ રહેશે. NHAIએ સ્પષ્ટતા કરી છે કે આ યોજનામાં પારદર્શિતા જાળવવા માટે કેટલાક નિયમો લાગુ થશે. ક્લીન ટોયલેટ પિક્ચર ચેલેન્જ દરમિયાન દરેક વાહન નોંધણી નંબરને ફક્ત એક જ વાર ઇનામ મળશે. એક જ શૌચાલયને દિવસમાં ફક્ત એક જ વાર ઇનામ માટે ધ્યાનમાં લેવામાં આવશે. જો એક જ દિવસે બહુવિધ લોકો એક જ શૌચાલયની જાણ કરે છે તો ફક્ત પહેલો અને સાચો રિપોર્ટ આપનારને જ ઇનામ મળશે. આ પહેલ માત્ર NHAI દ્વારા બાંધવામાં આવેલા, સંચાલિત અને જાળવણી કરાયેલા ટોલ પ્લાઝાના શૌચાલયોને જ લાગુ પડશે. પેટ્રોલ પંપ, ઢાબા કે અન્ય ખાનગી જાહેર સ્થળોના શૌચાલયો આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે નહીં. આ નવીન પહેલથી જાહેર સ્થળોએ સ્વચ્છતાને પ્રોત્સાહન મળવાની આશા છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.